છે નહીં, પણ પરિવાર બહુ એમ કહેવા જઈએ તો બહુ વર્ષો પછી ભેગું થયું હોય એવું લાગે છે. કેમ કે એમ બધા પ્રસંગો હોય કે નાનું મોટું જે પણ હોય ત્યાંથી આપણે તરત બધું કાઢ્યા હતા. અમારે તો આવું કંઈ થયું નહીં. દાદાએ આજે કીધું કે અમે જ્યાં રહી રહ્યા હતા દાદા તારા બધા સદગુરુ હતા હતા, ભજન થતું હતું, એ બધું થતું હતું. મારા જ્યાં પછી અહીં કંઈ થતું નહીં. તો દાદા આવ્યા પછી દાદાના આજે પગલા પડ્યા તો ઘર બધું ધન્ય ધન્ય જેવું થઈ ગયું. બીજું એટલું જ કહીશ કે આપણા ઘરના જે સદસ્ય હોય એ બહારની વાતો ના સંભળાય કે તમારા ઘરમાં આવું ચાલે છે, કે તમારા ઘરમાં આવું ચાલે છે. ભાઈ બહારના જે હોય એ તમે તમારી રીતના રહો, અમને અમારી રીતના રહેવા દો. અને બીજો એક દ્રષ્ટાંત તમારે સમજાવવા માંગુ છું. એક રાજા હતો. રાજા ત્યાં એક ઋષિ મુનિ આવ્યા એક ફળ લઈ. એ ફળ એવું હતું કે જે આ ફળ ખાય ને એ જવાન ને જવાન રહે. તો રાજા એ ફળ છે ને એમની પત્ની ના લ્યો કે મારતા જીવન કેટલું છે, તો આ ફળને મારી પત્ની ના બુધે રાજાએ એ ફળ એની પત્ની ના પત્ની ઉઠી ને એ ફળને લઈને પેલા નોકર ના આલ્યું રાજમહેલના. કારણ કે પત્ની એ રાજાને નહીં પણ એ નોકરને પ્રેમ કરતી હતી. તો એ ફળ લઈ નોકરે એને ના આલ્યું પણ નોકરે વેશ્યા ના આલ્યું. તો એ રાજમહેલના ઘરની અંદર જે નાચતી હતી એ વેશ્યા ના આલ્યું. તો એ ફળ વેશ્યાએ એ જાતે ના ખાધું પણ રાજા ના આલ્યું. કેમ કે મેં તો મરી જાય, પણ આ રાજ્ય જે બધું એ કરે છે, આખા રાજ્યની સેવા કરે છે, બધા માટે વિચારે છે, એ આપણો રાજા હોય છે. તો એ ફળ ફળતું છેલ્લે તો રાજા પાસે જ આવ્યું. તો રાજાએ પૂછ્યું કે ફળ આવ્યું કઈ નહીં? તો કે મારી પત્નીને આવ્યું, પત્નીએ નોકરને આવ્યું, નોકરે પેલી વેશ્યાએ મને આવ્યું. તો આમાં દ્રષ્ટાંત તો એક જ છે કે કોઈ આપણું છે નહીં. આખા જગતની અંદર કોઈ આપણું છે નહીં. તો આપણે પોતપોતાના કર્મ કરવાના છે સારા, અને પોતાનું જીવન જીવવાનું છે. આપણે એવું વિચારે કે આ છોકરો એની માનો છે તો એ છોકરાની માનોય નહીં, કે માં એ છોકરીની નહીં. એટલે આપણે આપણી રીતના જીવવાનું છે. સાચા કર્મ કરો, ભક્તિભાવમાં રહો. એવું કહેવાનો મતલબ એ નહીં કે તમે દીવાબત્તી કરો, કે માતાને પૂજો, કે દેવને પૂજો. આપણા માતા બીજા જ આપણા દેવ છે, માતાજી છે, એમને પૂજો. બીજું મારા કોઈ કહેવાનું એ નહીં. અને બીજું દ્રષ્ટાંત એવું છે કે એક અજામિલ નામનો એક છોકરો હતો નાનપણથી, અને એ એની માતા જોડે રહેતો હતો. હવે છોકરો જયારે નાનો હતો ને તો સ્કૂલમાંથી બાળ મંદિરમાંથી કઈ ચોરી કરીને લાવે ને તો એની માં ખુશ થાય કે લે જો આજે મેં ચોરી કરીને લાવવા છોકરો પેન્સિલ લાવે. એમ જેમ જેમ મોટો થતો ગયો ને એમ મોટી મોટી ચોરી કરતી લાવ્યો. તો એમ થયું પછી એક દિવસ એને મોટા ઘરમાં તાકી મારી, ચોરી કરીને લાવે તો પોલીસ વાળા એને ઉઠાઈ ગયા. તો એ ચોરના એવું કીધું પોલીસ વાળાએ કે તારે છેલ્લે બોલતા છેલ્લે શું કરો? તો કે મારા છે ને મારી માને મળવું છે. તો એની માને બોલાવી ને તો અજામીને ખરું ને એની માના કાનમાં બચકું ભર્યું જોરથી. તો પોલીસ વાળા કહે તમે બંધ પડે, તારી માએ તને મોટો કર્યો, તારું બધું સહન કર્યું, તારી માને કાનમાં બચકું ભરે છે. તો કે મને જે ચોર બના ને એમાં મોટો હાથ મારી માનો છે. કેમ કે એને મને ડાર્યો નહીં. જયારે નાનો હતો એને મને ડાર્યો, તારે ચોર ના બને. એટલે આવી રીતના આપણા માતા પિતા સંસ્કારો પછી આપણા ભક્તિભાવ આપણા સાચા કારણમાં જ આપણી સાચી ઓળખાણ છે. તમે મોટા લોકો જોડે ફરું કે નેતા જોડે ફરું એ મારી ઓળખાણ નહીં, એમાં નહીં બોલાવાના. પણ આવી રીતના સાચા કર્મોથી જ મારી શ્રેષ્ઠ ઓળખાણ બનશે. બસ મારી બોલીને વિરામ આપું છું. કે કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો.